વાત કરીએ અરવલ્લીની તો નામદાર સુપ્રીમ કોર્ટ નવી દિલ્હી દ્વારા એસસીએસટીના અનામતના કોટામાં વર્ગીકરણ કરવા માટેના ચુકાદાને લઈને ભારત બંધના એલાનની અસર અરવલ્લીના શામળાજીમાં જોવા મળી હતી, જ્યાં દેશમાં એસસી/એસટી સમાજ તેનો વિરોધ કરી રહ્યો છે, ત્યારે બંને સમાજ દ્વારા સદર ચુકાદાના વિરોધમાં એના કોર્ટના આદેશને પાછો ખેંચવાની માંગણી સાથે ભારત બંધના એલાનને સમર્થનમાં શામળાજી બજારના તમામ વેપારી મિત્રો પોતાની દુકાનો રોજગાર સજ્જડ બંધ રાખી સમર્થનમાં જોડાયા હતા। ત્યારે શામળાજીમાં બંધના એલાનને લઈને સફળ બનાવવા આદિવાસી તેમજ દલિત સમાજના તમામ સંગઠનો, રાજકીય પ્રતિનિધિઓ, સામાજિક કાર્યકરો, આગેવાનો, વેપારી બંધો જે કહી શકાય તમામ લોકો બંધના એલાનને સમર્થન આપી સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વિરોધ પ્રદર્શન કર્યું હતું। ત્યારે અરવલ્લીમાં ભારત બંધના એલાનને લઈને સમર્થન જોવા મળ્યું। ભારત બંધના એલાનની અસર શામળાજીમાં જોવા મળી, જ્યાં વેપારીઓએ બંધના એલાનને સમર્થન આપ્યું છે, ત્યારે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વિરોધ કરવામાં આવ્યો। આદિવાસી સમુદાયની અનામત અને સદનમાં સુપ્રીમ કોર્ટ દર સ્ટેટ જાતિનું વર્ગીકરણ કરવા તેમજ તેની નોંધ લાગુ કરવા બાબત આપવામાં આવેલા ચુકાદાના વિરોધમાં 21 ઓગસ્ટના રોજ ભારત બંધ કોલ આપવામાં આવ્યો છે, ત્યારે આજે શામળાજી ગામના બધા જ વેપારીઓ મિત્રોને હું ખૂબ દિલપૂર્વક એમને આભાર માનું છું અને આદિવાસી સમુદાયની